નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ જીવનમાં મહેનત કરે એનું પરિણામ ન મળે, સખત મહેનત કરે એનું વળતર ન મળે, ત્યારે માણસ નાસીપાસ થઈ જાય, નિરાશ થઈ જાય. પણ આપણે ઘણી વખત આવી બાબતોમાં થોડાક પાછા પડીએ છીએ. ઘણીવાર આપણે ખોટી દિશામાં મહેનત કરીએ, ઘણીવાર મહેનત કર્યા પછી કોઈ ભૂલ એવી કરીએ કે જે આપણને નુકસાન કરી જાય. તો આ બધી બાબતોને આપણે જો ધ્યાનમાં રાખીએ અને આ બધી બાબતોમાં આપણી જે બ્રહ્માંડની જે તાકાત છે, જે શક્તિ છે, ઈશ્વર જેને આપણે કહીએ છીએ, એની સહાય કેમ ન લઈએ? અને એની સહાય લઈએ તો ચોક્કસ આપણે આપણી કરેલી મહેનતનું ફળ મળે. આપણી કરેલી જે સખત મહેનત છે એને યોગ્ય રીતે આપણે આપણા જીવનમાં જોડી પણ શકીએ. અને મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવા ઘણા બધા ઉપાયો આપ્યા છે જે આપણે જો કરીએ ને તો આપણી કરેલી મહેનતનું સંપૂર્ણ પરિણામ આપણા જીવનમાં આપણે જોડી શકીએ. વગર મહેનતે કોઈ કામ થતું નથી, એ બધાને ખબર છે. ફક્ત ઉપાય કરશો તો પણ કોઈ કામ નથી થવાનું. અને ઘણી વખત આપણે મહેનત કરીએ છીએ તો એનું પરિણામ નથી મળતું. તો મહેનતની સાથે સાથે જે આપણા ઈષ્ટ છે, જે આપણે જીવનને ચલાવી રહ્યા છે, એ જે શક્તિ છે એનો સાથ સહકાર માંગીએ ને તો ચોક્કસ આપણને ફાયદો થાય. તો આજના વિડીયોમાં હું તમને એવો એક સરસ ઉપાય બતાવું જે ફક્ત ને ફક્ત એક શનિવારે કરવાનો છે. અને એ શનિવારે તમે જો આ ઉપાય કરી દો છો તો તમારા નસીબને લાગેલું તાળું તાત્કાલિકપણે ખુલી જાય અને તમે જે મહેનત કરશો, જે કામ કરશો એનું વળતર તમને મળવા માંડે. તો શું તમારા નસીબને લાગે છે કે તાળું લાગી ગયું, તમારું કામ અટકે છે, કામ થતું નથી, થતાં અટકી જાય છે, એન્ડ પર આવીને તમારું કામ ડૂબી જાય છે, અટકી જાય છે અથવા ફેલ થઈ જાય? તો આ ઉપાય કરી જ લેજો. તો મિત્રો, આજે આપણે બહુ સરસ અને મહત્ત્વનો ઉપાય જે આપણા કિસ્મતનું તાળું ખોલી આપે તેને જાણીએ. ઘણી વખત આપણે એવી વાતો કરીએ કે ભાઈ મારા નસીબને આડે પાંદડું આવે છે. નસીબ તો સારું છે પણ ક્યાંક કશે પાંદડું આવીને અટકી જાય, તે નસીબ અટકાવી દે. તો આ બાબતને પણ આપણે આપણા જીવનમાં જોડવી પડે અને એને સમજવી પડે. તો મિત્રો, આજે આપણે જાણીએ કે આપણા નસીબના બંધ દરવાજાને લાગેલું તાળું કેવી રીતે ખોલી શકાય. તો આ ઉપાય આપણે શનિવારે કરવાનો છે, એટલે શુક્રવારેની તૈયારી કરી લઈશું. બરાબર? તો બરાબર ધ્યાનથી સાંભળજો જેથી કરીને ઉપાય કરવામાં કોઈ ભૂલ ન કરો. એક નાનું સરસ તાળું લઈ આવો ચાવી સાથે. પણ આ તાળું લેતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે તાળું ખુલ્લું ન હોય. તમે જેની પાસેથી ખરીદો છો જેને ત્યાં એ બંધ હાલતમાં ચાવી એમાં લગાવેલી હોય એ જ કન્ડિશનમાં તમારે લઈ લો. ત્યાં ઊભા રહીને ખોલીને જોવાનું નથી, બંધ કરીને ખોલબંધ કરવાનું નથી. આ વાત પહેલી કન્ડિશનમાં છે. બંધ તાળું દુકાનમાંથી લઈ લો ચાવી સાથે, એની કિંમત ચૂકવી દો અને તાળું લઈને ઘરે આવી જાઓ. શુક્રવારે આ તાળું ખરીદી લાવો, આ ધ્યાન રાખજો. બરાબર? શનિવારે સવારે આપણે આ પ્રયોગ કરવાનો છે, એટલે આ લઈ લીધું. એક નાળા છડી લઈ લો. શનિવારે સવારે એ તાળાને નાળા છડીના 3 આંટા મારો. એને નાળા છડીથી 3 વખત તાળાને બાંધી દો. હવે થોડોક લોટ બાંધો, ઘઉંનો લોટ, સહેજ કડક બાંધજો એટલે એમાંથી આપણે દીવો બનાવી શકીએ. અને આ બાંધેલા લોટમાંથી 4 મુખી દીવો બનાવો. 4 વાટનો 4 મુખી દીવો. આ દીવો બની ગયો. આપણું તાળું છે એને આપણે નાળા છડીથી લપેટી દીધું. થોડુંક સરસવનું તેલ, માચીસ, અગરબત્તી, આ બધી વસ્તુ લઈને તમે હનુમાન મંદિરે ચાલ્યા જાઓ. હનુમાનજીને પ્રાર્થના કરો. પછી જે તમે તાળું લઈને ગયા છો ને એ તાળું જમીન પર મૂકી દો. અને એ જમીન પર મૂક્યા પછી જે આપણે ચૌમુખી દીવો બનાવેલો છે એ તાળા પર એ દીવો મૂકી દો. એમાં તેલ ભરી 4 વાટ મૂકી પ્રગટાવીને હનુમાનજીને પ્રાર્થના કરો કે મારા કિસ્મતનું તાળું ખોલો. કોઈ પણ હિસાબે મારું કિસ્મત જે અટકી ગયું છે, નસીબ જે ચાલતું નથી એ ચાલવું જોઈએ ને મને જીવનમાં સફળતા મળવી જોઈએ. આટલી વસ્તુ કરી
હનુમાન મંદિરમાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરી ભગવાનને નમન કરી ભગવાનના આશીર્વાદ લઈને ઘરે આવી જાઓ. હવે તમે તમારું કામ પૂર્ણ કર્યું, હવે બાકીનું કામ હનુમાનજી કરશે. તમારા આવી ગયા પછી જે કોઈ વ્યક્તિ આ તાળું લેશે એ તાળાને ચાવીથી ખોલશે એટલે તમારું બંધ કિસ્મત ખુલ્લું થાય. તમારા કિસ્મતને જે તાળું લાગ્યું છે ને તે ખુલ્લું થાય અને તમારું નસીબ આગળ વધવા માંડે. તો અહીંયા આપણે જે ઋણ હરતા દેવ છે જે હનુમાન, એની સહાય લીધી અને શનિવારે ઉપાય કર્યો. લોખંડનું તાળું એ શનિ છે, બંધ કિસ્મતનું તાળું આપણે ભગવાનના શરણમાં મૂકીને આપનું જે નસીબ બંધ હતું એનું તાળું આપણે ખોલાવ્યું. અને જે વ્યક્તિએ ખોલ્યું હશે એ આપણને ખબર નથી, પણ એ તાળું એ વ્યક્તિ ખોલે અને આ બાજુ તમારું નસીબ ચાલુ થાય. ફક્ત એક જ વાર જિંદગીમાં, ફક્ત એક વાર શનિવારના દિવસે જો તમે આ ઉપાય કરી દો છો તો હું એવું માનું કે તમારું બંધ કિસ્મત ખુલે, નસીબ આગળ ચાલે અને જીવનમાં સફળતાઓ આપણે પ્રાપ્ત કરી શકીએ. તો મિત્રો, આવા તો ઘણા બધા ઉપાય આપણા શાસ્ત્રોમાં ને એમાં આપેલા છે. આપણને ખબર જ નથી કે આપણે શું કરવું જોઈએ. હનુમાનજીને આપણે ભજીએ છીએ, પણ હનુમાનજીના બીજા જે ભાઈઓ છે એની જાણકારી આપણી પાસે નથી. તો એ ભાઈઓ સાથે જોડાયેલા ઉપાય પણ છે, એ આપણે કંઈક આગળના વિડીયોમાં જોઈશું અને સમજીશું. તો આજનો જે ઉપાય છે, જો જીવનમાં તમે એકવાર કરી લો છો તો ચોક્કસ તમને ફાયદો પણ થશે અને તમારું નસીબ જે અટકી ગયેલું તે ફરી પાછું ચાલુ બી થશે અને જીવનમાં સારી સફળતાઓ પ્રાપ્ત થાય. તો મિત્રો, આ એક મહત્ત્વનો ઉપાય, જીવનમાં ફક્ત એક જ વખત કરવાનો ઉપાય મેં તમને કીધો છે. એ જો તમે કરી લેશો તો ચોક્કસ તમને ફાયદો થશે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.